જોરદાર તાજા પાણીનું ડેમ ભર્યું છે. કેટલો વરસાદ પડ્યો હે? 15 ઇંચ પડ્યો. આ રાઉન્ડમાં 15 ઇંચ પડી ગયો. હા, તાજું પાણી ભર્યું છે. ડેમની નીચેના ભાગમાંથી ની પાણી હેલું જાય શું વચ્ચે રીજી હા હો, તાજો ભરાઈ ગયો છો હાલ ભરે ડેમ. કાંઈ ઘટ નહીં એવો ભરાઈ ગયો છે. પણ ખેડૂતને પાણીની ઉપાધિ નથી. પાછોતરું ગમે એટલું વાવેતર થાય તો પાણીની વાંધો આવે. જમાવટ છે હો, ધોધ પણ એમ પડે છે હો તાજા પાણીનો. ક્યાં વાલની વાલી ભાઈ શેવાળમાં પડી ગયો લાગે તો. વાંધો નહીં, ઉતાવળ ન કરાય આમાં ભાઈ. આ શેવાળ છે. ભાઈ શેવાળ માં લેપસો છે અને હાઈલો આવે છે. ઊંધે કાંઈ તો પીડ્યો છે. ઊંધા કીધું ટેકડો મારો એટલે લપસાઈ ગયું. અને અમારે પાછું ઊંચ્યું હજી ટપ પણ ડાઈ નો મારી પેલા દાંત આવી ગયા ને બધું ભેગું થઈ ગયું. આપણે આવી ગયા છીએ પ્રકાશભાઈ ની વાડીએ મગફળી જોવા માટે. લીલી સમ જેવી મગફળી ઉભી છો. કાંઈ ઘટે નહીં હો પકા, કાંઈ ઘટે નહીં એવી માંડવી ઉભી છે. જી તો આ દાદી ઉભી રહે હો. હે પણ ખરો છો? આમાં હાલો જી 20 નંબર. પ્રકાશભાઈ બાંભરોલિયાની માંડવી જી 20 નંબર. આને ફાલ સારો છે. જો આ લીલી માંડવી રહી ને એમાં પ્રાયોગજનો ડોઝ થઈ ગયો છે અને અહીંયા થોડીક પ્રાયોગજર ઘટી હતી એટલે જો અહીંયા ઘટી હતી. આ બે વયરમાં આટલો ફરક પડે પ્રાયોગજર દવાનો.